હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે, જેનો વિષય રહેશે કલ્ચર એટલે ગુજરાતી. કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. જેમાનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 3 છે, ખાલી જગ્યા પૂરો જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 4 છે, વાક્ય ગોઠવીને ફરીથી લખો જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 છે, શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 6 છે, સમાનાર્થી શબ્દ લખો જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 7 છે, વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 8 છે, જોડણી સુધારો જેના કુલ ગુણ રહેશે 2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, હનુમાનજીના માતા પિતાના નામો શું હતા? સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં અ છે દશરથ અને કૌશલ્યા, બ છે દેવકી અને વાસુદેવ, ક છે યશોદા અને નંદરાય અને ડ છે અંજની અને કેસરી. તો જવાબ છે ડ, અંજની અને કેસરી. પ્રશ્ન 2 છે, બાળકોને નીચેનામાંથી કોની સાથે દોસ્તી નથી? સાચો વિકલ્પ કરો. અ ઝાડની સાથે, બ પાનની સાથે, ક તડકા સાથે કે ડ દરિયા સાથે. જવાબ છે ક, તડકા સાથે. પ્રશ્ન 3 છે, માતા અંજનીએ હનુમાનને વારે વારે આવીને હેરાન ન કરે એટલા માટે શું કર્યું? અ હનુમાનને બાંધી દીધા, બ હનુમાનને જંગલમાં મોકલી દીધા, ક ઘરની જાળી બંધ કરી દીધી કે ડ ઠપકો આપ્યો. જવાબ છે ક, ઘરની જાળી બંધ કરી દીધી. પ્રશ્ન 4, કોણ કોણ દોસ્ત હતું? અ મીનુ અને મોન્ટુ, બ ટીકુ અને ચીકુ, ક ચંદુ અને ચીલ કે ડ ટીકુ અને ચંદુ. જવાબ છે ડ, ટીકુ અને ચંદુ. પ્રશ્ન 5, માતા રોટલી બનાવીને શેમાં મૂકતા હતા? અ થાળીમાં, બ ડબ્બામાં, ક છાબડીમાં કે ડ કબાટમાં. જવાબ છે ક છાબડીમાં. પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો જેના કુલ ગુણ રહેશે 4. જેમારો પ્રશ્ન 1 છે, હનુમાન જાળીની વચ્ચેની જગ્યામાંથી ઘરમાં આવતો. જેનો જવાબ છે ખરું. પ્રશ્ન 2, હાથી અને કીડી દુશ્મન હતા. તે ખોટું છે. પ્રશ્ન 3, અંજની હનુમાન અને પિતા કેસરીને સાથે જમવા બેસાડશે. તે ખરું છે. પ્રશ્ન 4, હાથી કુસ્તી રમવા માંગતો હતો. તે ખરું છે. પ્રશ્ન 3, ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, સૈનિકે કહ્યું તે મુજબ વાનર ખાલી જગ્યાથી આવ્યો છે. દરિયા પારથી આવેલ છે. પ્રશ્ન 2, બાળકને ખાલી જગ્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી છે. નાના મોટા અથવા તો હર્યા ભર્યા. તો જવાબ છે હર્યા ભર્યા. પ્રશ્ન 3, મહારાજ આ માણસે આખી ખાલી જગ્યા ખેદાન મેદાન કરી નાખી છે. અશોક વાટિકા કે કમલ વાટિકા. જવાબ છે અશોક વાટિકા. પ્રશ્ન 4, બાળકોને ગળ્યા ગળ્યા ખાલી જગ્યા સાથે પણ દોસ્તી છે. શેરડીના સાંઠા કે ગોળના લાડવા. જવાબ છે શેરડીના સાંઠા. પ્રશ્ન 4, વાક્ય ગોઠવીને ફરીથી લખો જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 1 છે, પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટો આવડે જમણા. તેનો જવાબ રહેશે જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. પ્રશ્ન 2, રોટલી તેજ જો મને ખાધી છે ખબર છે. જેનો જવાબ છે મને ખબર છે રોટલી તેજ ખાધી છે. પ્રશ્ન 3, એમ તેડી લીધો હનુમાનને કહીને હનુમાનજીને લાડથી. તેનો જવાબ છે એમ કહીને હનુમાનજીને લાડથી તેડી લીધો. પ્રશ્ન 5, શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 1 છે, કૂદકા ઊંચા. તો તેનો જવાબ છે વાંદરો કૂદકા મારતો હતો, વાંદરો ઊંચા કૂદકા મારતો હતો. પ્રશ્ન 2, છત્રી અને ધોધમાર. તો તેનો જવાબ છે ધોધમાર વરસાદ વરસતો હતો, માયાની છત્રી કાગડો બની જતી હતી. પ્રશ્ન 3, દૂર અને. તો તેનો જવાબ છે ગામડેથી થોડે દૂર પહાડ પર એક મંદિર આવેલું છે અને તે નાનકડું છે. પ્રશ્ન 6, સમાનાર્થી શબ્દો લખો જેના કુલ ગુણ રહેશે 2. જેમારો પ્રશ્ન 1 છે, તાત્કાલિક એટલે તેનો સમાનાર્થી શબ્દ છે તરત. બીજું છે પાન. તો તેનો સમાનાર્થી છે પર્ણ. પ્રશ્ન 7, વિરોધાર્થી શબ્દ લખો જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 1 છે મૂર્ખ. તો તેનો વિરુદ્ધાર્થી છે હોશિયાર. બીજું છે જાડો. તો તેનો વિરુદ્ધાર્થી છે પાતળો. પ્રશ્ન 8, જોડણી સુધારો. તેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 1 છે અશોક વાટિકા. તો તેને સાચી રીતે અશોક વાટિકા આ રીતે લખાય. પ્રશ્ન 2, યુક્તિ.
તો તે ખોટું છે અને સાચું જોડની યુક્તિ આ રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો અત્યારે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.